જય માતાજી મિત્રો, આજે આપણે બનાવ્યા છે ખીચડીના મુઠિયા. મેં લોટ બાંધી મુઠિયા વાળી દીધા છે અને ચાવણીમાં ગોઠવી દીધા છે. હવે આપણે એક તપેલામાં ગરમ પાણી મૂકી તેમાં મુઠિયા મૂકી દઈશું બાફવા માટે. અને બફાઈ જાય એટલે આપણે એને થાળીમાં કાઢી લઈશું. જો સરસ મજાના બફાઈ ગયા છે ને થાળીમાં કાઢી લીધા છે. થાળીમાં ઠંડા થાય ત્યાં સુધી એને રહેવા દેવાના. ઠંડા થઈ ગયા પછી આપણે એમાં કટ કરી નાખવાના. જો મીડિયમ સાઈઝના નાના નાના ટુકડા કરવાના, બહુ મોટા નથી કરવાના. જો મોટા કરવી તો સરખા ન થાય એટલે નાના નાના કરવાના, અને સાવ નાનાય નથી કરવાના, મીડિયમ સાઈઝના કરવાના. હવે આપણે કડાઈમાં તેલ મૂકી એમાં રાઈ, હિંગ અને મીઠો લીમડો નાખી દઈશું. રાઈ ગેસ ધીમો કરી રાઈ ફૂટે ત્યાં સુધી આપણે કટ કરેલા મુઠિયા વાટક્યામાં ભરી લઈશું. વાટક્યામાં ભરીને રાઈ ફૂટી જાય એટલે આપણે મુઠિયાની અંદર નાખી દઈશું. રાઈ ફૂટે છે, જો રાઈ ફૂટી ગઈ એટલે આપણે નાખી દીધા. ધીમે ધીમે બધાય નાખી દેવાના. નાખી અને એક સરસ મજાના હલાવી નાખવાના. જો તાવીથેથી હલાવવાના, અને ચમચો લેશો તો ભાંગી જશે. એટલે તાવીથેથી હલાવો એટલે સરસ મજાના હલાવી નાખવાના. મસ્ત ગરમ થઈ જાય ત્યાં સુધી હલાવવાના. એમાં બીજું કશું જ નથી નાખવાનું, કેમ કે લોટ બાંધ્યો ત્યારે આપણે બધું જ નાખી દીધું હતું. જો સરસ મજાના હલાવી લીધા છે. હવે એને નીચે ઉતારી લઈશું. આપણે નીચે ઉતારી ચા અને મુઠિયા અને રોટલી સાથે ડીશ તૈયાર કરી ખાવા આપી દઈશું. જો ચા અને રોટલી ને મુઠિયા. જો મારો છોકરો ખાવા બેસી ગયો. મને કે મમ્મી મને પણ ભૂખ લાગી, બહુ સરસ બનાવ્યા છે હો મમ્મી.